આજે તો ફરી 5 સ્ટાર હોટલમાં ખાવા બેસી જાય. ખાવા એટલું બધું ખવાઈ ગયું કે ભાઈ ચકડો ચડી હજમ કરવું પડ્યું. તો વેલકમ ગાઈઝ આપણા નવા વિડીયો બ્લોગની અંદર. આજે ભાઈ આપણે જવાનું હતું પાલનપુર. તો પાલનપુર જવા માટે પહેલા પહોંચી ગયા ગ્રીન ફર્ટિલાઇઝર અંદર. ત્યાંથી ભાઈ કસ્ટમર હતા તો કસ્ટમરને ખતમ કરીને આપણે નીકળી ગયા પાલનપુર સાઈડ. આપણે ભાઈ પાલનપુર પહોંચવા તો ત્યાં પણ ભાઈ રસ્તામાં આપણને ટ્રાફિક એટલું બધું નડ્યું કે ભાઈ આપણી ગાડી અડધો કલાક તો ખાલી બંધ કરવી પડે. ત્યાંથી ભાઈ આપણે પહોંચી ગયા મોડી પોલીસની અંદર કેમ કે ભાઈબંધનું આપણે ભાઈ ચેકઅપ કરવાનું હતું. મોડી પોલીસની અંદર ઉતરીને ભાઈ લિફ્ટની અંદર બટન દબાઈ લિફ્ટમાં બેસી ગયા. ત્યાં જઈને તો આપણે ભાઈ થોડી વાર હાક આપ્યો કેમ કે ડોક્ટર હાજરમાં નતા. થોડી વાર પછી આવવાનું. પછી ડોક્ટર આવ્યા તો આપણે ફાઇલ આપીને ભાઈ ડોક્ટરે આપણને ભાઈ સજેશન આપ્યું સારું સારું. જોરદાર ભાઈ ડોક્ટર જેન્યુઅન ડોક્ટર દવા કરાવીને આપણે ભાઈ ત્યાંથી નીકળી ગયા. રાત થઈ ગઈ. પહોંચી ગયા આપણે ભાઈ પ્લાસ્ટિકના ભંડારમાં. જો ભાઈ તમને ભાઈ ડોલ વાટકી ગોદગારા તગારા બગારા બધું ભાઈ તમને સસ્તા ભાવ મળતું હતું. પણ તમને આપણે કિંમત કહેવાના નહીં કેમ કિંમત કહેશું તમે આવી જાઓ. પછી પહોંચી ગયા હોટલમાં જમવા માટે. તો ભાઈ આવ્યો નતો એટલે આપણે ભાઈ મસાલા પાપડ મંગાવી મસાલા પાપડ ખેંચી દીધો. પછી ભાઈ ઓર્ડરમાં આવી ગયા આપણે ભાઈ એક સબ્જી હતી દાળ ચાવલ હતા. ભાઈ ખરેખર ગ્રીન હોટલનો જે સ્વાદ હતો ને જમવામાં સૌથી બેસ્ટ અને યુનિક લાગ્યો આપણને ભાઈ સ્વાદ. પછી ભાઈ આપણે રોટી પર રોટી મંગાવી ને ખેંચી દીધું અને દબાઈને આપણે ભાઈ ખાઈ લીધું. પછી વાણ ભાઈ ખખડાઈ દીધા. પછી આપણે ભાઈ નીકળવાનું હતું ઘરે કેમ કે બહુ લેટ થઈ ગયા. તો ભાઈ ગાડીમાં બેસે ટાઈમ થઈ ગયો 9:44. મળીએ કાલના મિની બ્લોગની અંદર. ફોલો ના કર્યો તો ફોલો કરવાનું ભૂલતા નહીં.